કરબલાના શહીદોની યાદમાં મહોરમના પર્વની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવતી હોય છે। તેવામાં ગઈકાલે ભુજ શહેરના તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ દિવસ નિમિત્તે તાજિયા કાઢવામાં આવતા હોય છે અને ભુજ શહેરના ભીડના આઝાદ ચોક મધ્યે આ તમામ તાજિયા ભેગા થતા હોય છે અને ત્યારબાદ એક નક્કી કરેલા રૂટ પર આ તાજિયાનું જુલુસ કાઢવામાં આવતું હોય છે। ત્યારે અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા તાજિયા કમિટીના હોદ્દેદારો સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કુલ મળી નાના મોટા 54 તાજિયા કાઢવામાં આવ્યા હતા અને આ વખતે પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા તેઓને સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો। તેઓએ જણાવ્યું કે વરસતા વરસાદની વચ્ચે પણ પોલીસ જવાનો ખડે પગે તૈનાત છે અને તેમના દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે આ તાજિયા કમિટીના તમામ સભ્યોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। આવો આ અંગે વધુ સાંભળીએ તાજિયા કમિટીના હોદ્દેદારોના શબ્દોમાં। મારું નામ રફીક બાવા ભૂસિયા, તાજિયા કમિટી। આજે યાદે કરબલાની યાદમાં આજે હુસૈન રઝિયલ્લાહુ તાલાની યાદમાં આજે તાજિયા જલુસ વીર આઝાદ ચોકથી કાઢવામાં આવે છે, જેમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ કોમી એકતા અને ભાઈચારાથી હરમેશની જેમ પૂછે છે કે આજે આ સાલ પણ કોમી એકતા અને ભાઈચારાથી ત્યારે તાજિયા જલુસ નીકળી ચૂક્યો છે અને મોડી રાતના પૂરો થશે। તેમાં સર્વે આગેવાનો હિન્દુ મુસ્લિમ અને ભુજ શહેર અને ભુજની આજુબાજુની હિન્દુ મુસ્લિમ પ્રજા આખી પ્રજા અહીંયા જોડાણી છે। અત્યારે 54 તાજિયા અહીંયા છે, નાના મોટા બધા, અને જા હુસૈનના નારા સાથે ભીડ આઝાદ ચોકથી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે। મારું નામ રફીક એસ મેમણ છે, હું તાજિયા કમિટીનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને તમે અત્યારે જોઈ રહ્યા છો તાજિયા જે રૂટ હોય છે જે હંમેશા મુજબનું તે અત્યારે નીકળીને ચાલુ જ છે, તમે જોઈ રહ્યા છો। આ પરંપરા વર્ષોથી રાજાશાહી વખતથી જ ચાલતી આવી છે અને ચાલી રહી છે અને જે રીતે અત્યારે પણ તમે જોઈ રહ્યા છો વરસાદી માહોલમાં પણ જે રીતે તાજિયામાં જુલુસમાં જે લોકો છે અથવા જે અત્યારે પોલીસ બંદોબસ્ત પણ જે છે એ અમારી સાથે સારો એવો અમને સહકાર મળી રહ્યો છે એમની સાથે પણ, અને બહુ બીજું પણ વહીવટતંત્ર અમને બહુ સારો સહકાર આપે છે। તાજિયાનો રૂટ છે જે બધા માતાની પોતપોતાની જગ્યાથી ભીડ આઝાદ ચોકમાં નીકળે છે અને ભીડ આઝાદ ચોકથી કરી અને ત્યાંથી બધા અમારી જે મિસલ જે અમારા બધા છે અત્યારે 54 તાજિયા છે જે અમારા બધા નાના મોટા બધા એ તાજિયા રૂટ મુજબ લાઈનમાં અત્યારે ચાલુ છે, તમે જોઈ રહ્યા છો અત્યારે સંઘર્ષ ચાલુ જ છે। હું તાજિયા કમિટી ઉપર મંચ ફરંગી નૂર મોહમ્મદ। તાજિયા કમિટીનો જે જેટલા તાજિયા ભુજ શહેરમાં નીકળે છે રાજાશાહીની વખતથી અત્યારે તાજિયા પોતાની વિસ્તારમાંથી નીકળ્યા છે અને આઝાદ ચોકમાં બધા ભેગા થઈ અને અહીંયાથી મિસલ બંધાવી છે અને મિસલ બંધાવી અને આપણા સરપંચ ગેટ સુધી પહોંચશે ત્યાં સમજી લો 3 ને 3:15 ની વચ્ચે તાજિયા ઠંડા થઈ જશે તમામે તમામ। અમારે આજે પરંપરાની જે તાજિયા બને છે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનું અને તંત્રનું તમામ લોકોનું અમને સાથ સહકાર સારો મળી રહ્યો છે। અમે એ લોકોનો પણ આભાર માનીએ છીએ। આ આવી વારિશ તમે જોવો છો વરસાદ પડે છે, આ પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ અહીંયા ઊભા છે આ બધે સાથ સહકારમાં, એ કારણ કે બીજો કોઈ તૂટમૂતું ન થાય, કોઈ એવા લોકાતરતું ના આવે, કોઈ નશાઈ ના આવે, એ જે નશાઈ આવતા હોય છે એમને પણ રોકી અને સાઈડમાં લઈ જાય છે। બહુ સારું છે, કારણ કે આપણો તહેવાર છે તો તહેવારનું માહોલ ન બગડવો જોઈએ, બસ જઈ।